નમસ્તે, જય મે મિત્રો. ગઈકાલના લેક્ચરની અંદર આપણે જે ટૉપિક દેખ્યો હતો લાસ્ટ લેક્ચરમાં એ દેખ્યો હતો આપણે યોજનાના પ્રકાર. મિત્રો, આપણે વાત કરીએ એ પ્રમાણે કે આયોજન કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની યોજનાઓ કરવી પડે છે. આ જે જુદા જુદા પ્રકારની આપણે યોજના કરીએ છીએ એ યોજનાઓ આપણા ધંધાની પ્રગતિ માટે, ધંધાના વિકાસ માટે કામની હોય છે. અલગ અલગ પ્રકારની આપણે જે યોજનાઓ ઘડીએ છીએ આ યોજનાઓ ધંધાનો વિકાસ કરવા માટે મદદરૂપ થતી હોય છે. ધંધાની પરિસ્થિતિ, ધંધાનું વાતાવરણ, ધંધાની જે ચોક્કસ સ્થિતિને દેખીને આપણે અલગ અલગ પ્રકારની યોજનાઓ ઘડવામાં આવતી હોય છે. આયોજન કરવા માટે આપણે ધંધાની અંદર જુદી જુદી માહિતી મેળવીએ છીએ, પરિસ્થિતિ દેખીએ છીએ, આપણા સાધનો દેખીએ છીએ, માહિતીનું અર્થઘટન કરી અને પછી એના પરથી આપણે અલગ અલગ પ્રકારની યોજના બનાવીએ છીએ. દરેક ધંધામાં બનતી યોજનાઓ અલગ અલગ પ્રકારની હોય છે. આપણે દેખ્યું હતું કયા પ્રકારની યોજનાઓ હોય છે, તો યોજનાના આપણે અલગ અલગ ટોટલ 6 પ્રકાર દેખ્યા હતા. આ દરેક પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં ચાલી ગયેલા છે, ખાલી આપણે એનું અત્યારે રિવાઇઝ કરીએ છીએ. મિત્રો, પ્રથમ યોજના હતી એ હતી કાયમી યોજના. કાયમી યોજના મિત્રો શેમાં ઉપયોગમાં આવે, તો જે કાર્ય ધંધાની અંદર વારંવાર થતા હોય, જે કાર્યનું ધંધામાં રોજબરોજ પુનરાવર્તન થતું હોય, એટલે એવા કાર્યો માટે જે યોજના ઘડવામાં આવે એને કાયમી યોજના કહે છે. કાયમી યોજના એક વખત બનાવી નાખી એટલે રોજ ઉપયોગમાં લેવાની હોય છે. એટલે કે કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લેવાની હોય છે. અને એક વખત બનાવી નાખી પછી એ રોજ ઉપયોગમાં લેવાની હોય છે. એટલે કે રોજિંદા જે કાર્યો હોય, રોજબરોજના કાર્યો હોય, એ કાર્યો કરવાના નિર્ણય કરવા માટે આપણે આવી કાયમી યોજના ઘડીએ છીએ. કે આપણે રોજિંદા કાર્યો કરવાના હોય રોજબરોજના, તો એના માટે તમારા કર્મચારી તમને રોજ પૂછવા આવે કે સાહેબ આમાં શું કરવું, આમાં શું કરવું, રોજ તમારે જવાબ આપવાના. એટલે ઇટ વિલ લુક લાઇક સમ ટિપિકલ, કે તમને ઓકવર્ડ લાગે. રોજ પૂછવા આવે, રોજ તમારે એકને એક જવાબ આપવાનો. એના કરતાં એવા જે કાર્યો છે કે જે રોજિંદા કાર્યો છે એ કાર્યો કરવા માટે આપણે એક યોજના તૈયાર કરી નાખીએ. જે કાર્ય, જે પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય, રોજ થતા હોય, એના માટે આપણે યોજના બનાવી નાખીએ કે આવું કામ આવે એટલે આ રીતે જ કરવાનું, ફિક્સ. જેમ કે ઉધાર નીતિ, શાખ નીતિ, કે વ્યક્તિઓને કેટલું ઉધારમાં વેચાણ કરવું, તો ફિક્સ જ આપણે નીતિ જ કરી નાખી કે દરેક વ્યક્તિને વધુ આટલું ઉધાર મળશે. તો એના માટે તમારો કર્મચારી રોજ તમને પૂછવા ના આવે કે સાહેબ આમાં શું કરવું, રાઈટ. ત્યારબાદ બીજી એક વાત કરીએ આની અંદર કે ગ્રાહકનો ઓર્ડર આવે એ પ્રમાણે માલ મોકલવાની યોજના. તો જે ગ્રાહકનો ઓર્ડર આવે છે અને આપણે માલ મોકલીએ જ છીએ, પણ આપણા ત્યાં એટલી બધી ડિમાન્ડ હોય, એટલી બધી માંગ હોય કે આપણે પહોંચી ના વળતા હોય, તો આપણે એક યોજના બનાવી નાખીએ કે કોઈ પણ ગ્રાહકનો ઓર્ડર આવે તો આટલા સમયમાં આપણે એને માલ પૂરો પાડવાનો. જો એટલા સમય કરતાં વધારે કામ હોય તો ઓર્ડર નહીં લેવાનો, અથવા તો એને ટાઈમ આપી દેવાનો કે ભાઈ આટલો સમય લાગશે. તો એ એક યોજના તૈયાર કરીએ. આવા જે કાર્યો રોજબરોજ થતા હોય એના માટે જે તમે યોજના તૈયાર કરો છો એને કાયમી યોજના કહે છે. તમે આ યોજના બનાવીને કર્મચારીને આપી દીધી કે ભાઈ આ પ્રમાણે રોજ કામ થાય છે ને આ પ્રમાણે જ કરવાનું, આ યોજના આ રીતે, તો શું થાય, કર્મચારીને કામ કરવામાં સરળતા રહે છે. એ વ્યક્તિ ઝડપી કામ કરી શકે છે, તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે. કારણ કે હવે એને વારંવાર તમને પૂછવા પડતું નથી અને એને વારંવાર વિચારવું પણ નથી પડતું. એટલે એ કાર્ય ઝડપથી થાય છે. આવી યોજનાને કાયમી યોજના કહે છે. ક્લિયર? આ યોજના માટે આપણે આયોજનના નીતિ, વિધિ, નિયમો, આ બધાનું લાંબા ગાળાના નિયમો એક વખત ફિક્સ કરી દીધા કે ભાઈ આખા વર્ષ પ્રમાણે આ રીતે જ ચાલશે, આ રીતે જ ચાલશે. તો એક વખત આ રીતે નક્કી કરવાથી એ લાંબા ગાળા માટેના વિકલ્પો તૈયાર થઈ જાય છે. ક્લિયર? આ યોજના કરવાથી ફાયદો શું થાય છે, તમારા કાર્યો ઝડપી ચાલે છે અને કર્મચારીઓ સરળતાથી કામ કરી શકે છે. આપણે એનું ઉદાહરણ હાલ વાત કરી કે
કે ગ્રાહકને ઉધારમાં માલ વેચવાની નીતિ, તો આપણે પહેલથી જ નક્કી કરી નાખીએ કે કોઈ પણ ગ્રાહકનો ઓર્ડર આવે તો આટલું જ ઉધાર આપવાનું. ગ્રાહકનો ઓર્ડર પૂરો પાડવાની નીતિ, તો કે કેટલા સમયમાં ઓર્ડર પૂરો પાડવો એ ફિક્સ જ છે, રાઈટ. તો એ નીતિ બધી અપનાવીએ છીએ, એને કાયમી યોજના કહે છે. અને એનાથી તમારું કાર્ય કેવું ચાલે છે? ઝડપી ચાલે છે. અને મોટામાં મોટો ફાયદો કે કર્મચારીએ વારંવાર તેના અધિકારીને પૂછવા જવું પડતું નથી. તો એ યોજના કહેવાય કાયમી યોજના. ત્યારબાદની મિત્રો બીજી યોજના છે એ છે વ્યૂહાત્મક યોજના. આ યોજના એટલે શું કહેવા માગે છે કે દરેક ધંધાકીય એકમ એક ચોક્કસ ફિલોસોફીને ધ્યાનમાં રાખીને કામ કરતો હોય. દરેક ધંધાનો એક ફિલોસોફી હોય. ફિલોસોફી એટલે ઇન ધ સેન્સ કે એના લાઈફ ટાઈમ દરમિયાન એનો એક ટાર્ગેટ હોય કે એને મેક્ઝિમમ આ લેવલ સુધી તો પહોંચવું જ, એવી આત્મ ઈચ્છા હોય, એને અંદરથી ઈચ્છા હોય કે એને ગમે એમ થાય એના જીવનકાળ દરમિયાન એક આટલા લેવલ સુધી તો પહોંચવું જ, એવો એક એને અંદરથી દિલથી ઈચ્છા હોય, રાઈટ. તો એવી ઈચ્છાને, એવી ફિલોસોફીને ધંધાકીય એકમનું જીવન ધ્યેય કહેવાય. શું કહેવાય? એવી ફિલોસોફીને આપણા ધંધાનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. આવા ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણો જે આખા જીવનનો એક આપણો ટાર્ગેટ છે કે આપણા જીવનમાં આપણે આટલા જ લેવલ સુધી તો પહોંચવું. તો આ ટાર્ગેટને સિદ્ધ કરવા માટે, આ લેવલને પહોંચવા માટે તમે ઘણી બધી લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યોજનાઓ ઘડો છો, રાઈટ. તો એક લેવલ સુધી પહોંચવા માટે તમે ઘણી બધી યોજનાઓ ઘડો છો, ઘણા બધા વિચાર કરો છો, જેમાં દીર્ઘ દ્રષ્ટિ રાખો છો. એ ઘણી બધી વ્યૂહરચનાઓ તમે ઘડો છો. એક ડિસાઇડ કરેલા લેવલ સુધી પહોંચવા માટે તમે નાની મોટી ઘણી બધી લાંબા ગાળાની, ટૂંકા ગાળાની બધી નાની મોટી ઘણી બધી વ્યૂહરચનાઓ ઘડો છો, ઘણી બધી વ્યૂહરચનાઓ ઘડો છો. આ યોજનાઓ તૈયાર કરતી વખતે તમારે ધંધાને અસર કરતા પર્યાવરણ દેખવા પડે. કે તમે લાંબા ગાળાનો વિચાર કરો છો તો તમારે દેખવું પડે કે આપણા ધંધાને આટલા આંતરિક અને બાહ્ય પર્યાવરણો અસર કરે છે. તમે યોજના નક્કી કરી રાખી પછી ખબર પડે કે આવા પરિબળો અસર કરે, નાનું તો વિચાર્યું જ નહોતું. જેમ કે સરકારની નીતિ, સરકારને તમે ભૂલી જ ગયા. સરકારની કોઈ નીતિ તમને અસર કરતી હોય અને એને તમે વિચાર જ ના કર્યો હોય તો એ નીતિ આવવાને કારણે આખું તમારું ધંધાનું સેટઅપ સીલ વાગી જાય, તમે ધંધો ના કરી શકો. એટલે આંતરિક અને બાહ્ય પરિબળો આવા જે અસર કરે છે એને ધ્યાનમાં રાખવા. આપણી શક્તિઓ કઈ છે એ ધ્યાનમાં રાખવાની, કે કઈ આપણી સ્ટ્રેન્થ છે, શેમાં આપણે પાવરફુલ છીએ કે જેથી આપણે દુનિયાને જીતી શકીએ. સેકન્ડ થિંગ, આપણી નબળાઈ, કઈ વસ્તુમાં આપણે નબળા છીએ એ પણ ધ્યાનમાં રાખવું પડે, કારણ કે બધી જ વસ્તુમાં આપણે પાવરફુલ નથી. તો કઈ વસ્તુ આપણી નબળાઈ છે, આ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. આવી જે વ્યૂહાત્મક યોજનાઓ તમે કરો છો તમારા જીવન ધ્યેયને પહોંચી વળવા માટે, આવી જે લાંબા ગાળાની, ટૂંકા ગાળાની ઘણી બધી જે વ્યૂહાત્મક યોજનાઓ કરો છો, તો એવી યોજના કરવા માટે દીર્ઘ દ્રષ્ટિ રાખવી પડે અને અનુભવ જોઈએ. ઇવન શરૂઆતના તબક્કામાં આવી યોજના કર્યા પછી શરૂઆતના તબક્કામાં ઇનિશિયલ થોડોક લોસ પણ જાય, પણ એનાથી ગભરાઈ નહીં જવાનું. લાંબા ગાળાનો ફાયદો જોવાનો છે. ટૂંકા ગાળાનું નુકસાન કરીને લાંબા ગાળાનો ફાયદો જોવાની યોજનાઓ ઘડવામાં આવે છે. જેમ કે જીઓ માર્કેટમાં આવ્યું તો એને ટૂંકા ગાળે શરૂઆતમાં નુકસાન કર્યું, કારણ કે લોકોને મફતમાં નેટ આપ્યું ને કોલિંગ આપ્યું, બધું મફતમાં આપ્યું. તો શરૂઆતમાં એને નુકસાન કર્યું, પણ એને લાંબા ગાળાનો ફાયદો દેખ્યો કે શરૂઆતમાં નુકસાન કરશે, લોકોને મફત આપશે, લોકોને એક આદત પાડશે, પછી લોકો ટેવાઈ જશે અને લોકો સામે ચાલીને એની પાસે આવશે. તો આવી જે વિચારણી કરવા માટે દીર્ઘ દ્રષ્ટિ રાખવી પડે. પછી શરૂઆતના સમયમાં તમને નાનું મોટું નુકસાન થતું, તમે કે આ નુકસાન છે, આવી તો યોજના ના કરાય, તો નહીં. ઇનિશિયલ લેવલ પર તમને નાનું મોટું નુકસાન થતું હોય તો પણ તમારે ભવિષ્યનો લાંબા ગાળાનો ફાયદો જોવાનો, એટલે કે દીર્ઘ દ્રષ્ટિ રાખવી પડે. ચેસની રમત જેવું, રાજાને બચાવવા માટે ઘણી વખત નાના મોટા પ્યાદાઓનું બલિદાન પણ આપવું પડે. એટલે આવી યોજના કરવા માટે લાંબા ગાળાની દીર્ઘ દ્રષ્ટિ રાખવી પડે, અનુભવ જોઈએ. અને આવી જે વ્યૂહાત્મક યોજના છે, લાંબા ગાળાનો જે છે એનો ખ્યાલ કરતી હોવાથી આના અસરો પણ આપણને લાંબા ગાળે જોવા મળતી હોય છે. આ યોજના ઘડ્યા પછી પણ તમારે યોજનાને અંતર્ગત જરૂરી સમયે ચોક્કસ નિર્ણય લેતું રહેવું પડે કે પરિસ્થિતિ બદલાય છે તો એને અનુરૂપ તમારે જરૂરી નિર્ણય લેતા રહેવું પડે છે. એટલે સમય યોગ્ય નિર્ણય લેવા
એ આ યોજનામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. બરાબર, યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવા એ આ યોજનામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે એને કહેવાય વ્યૂહાત્મક યોજના. ખ્યાલ આવી ગયો? તમે તમારા લાઈફ ટાઈમ દરમિયાનની એક ફિલોસોફી વિચારી છે અને એના માટે કામ કરો, એને જીવન ધ્યેય કહેવાય. આ ધ્યેયને પહોંચી વળવા માટે તમે ઘણી બધી નાના મોટા લાંબી કે ટૂંકા ગાળાની વ્યૂહાત્મક યોજનાઓ વ્યૂહરચનાઓ ઘડી હોય. આ વ્યૂહરચનાઓ ઘડો તો એ તમારે ધંધાનું પર્યાવરણ, તમારી શક્તિ, નબળાઈ આ બધું ધ્યાનમાં લઈ દીર્ઘ દ્રષ્ટિનો ખ્યાલ કરી, અનુભવનો ઉપયોગ કરી અને તમે જે યોજનાઓ ઘડો છો આવી યોજનાઓ વ્યૂહાત્મક યોજના કહેવાય. ખ્યાલ આવ્યો? તમારી શક્તિઓ, તમારી નબળાઈ આ બધી ધ્યાનમાં રાખી, દીર્ઘ દ્રષ્ટિ રાખી, અનુભવનો ઉપયોગ કરીને આવી યોજના ઘડવામાં આવે એને વ્યૂહાત્મક યોજના કહેવાય. આવી યોજના કેવી હોય? લાંબા ગાળા માટે હોય અને એની અસર પણ લાંબા ગાળે જોવા મળે છે. અને આ યોજના ઘડ્યા પછી એવું નથી કે પૂરું થઈ ગયું, એને અનુરૂપ જરૂરી નિર્ણય પણ સમયસર લેતું રહેવું પડે, કારણ કે પરિસ્થિતિ બદલાય પ્રમાણે નિર્ણય લેવા એ જરૂરી છે. અને યોગ્ય નિર્ણયની વ્યાપકતા એ ખૂબ જ જરૂરી ભાગ ભજવે છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ નંબરની યોજના છે એ છે થર્ડ નંબરની સુનિયોજિત યોજના. એટલે સુનિયોજિત યોજના શું કહે છે કે ધંધાકીય એકમે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટી જે ટૂંકા ગાળાની યોજના નક્કી કરે છે એને સુનિયોજિત યોજના કહેવાય છે. ચોક્કસ આપણા ધંધાના નક્કી કરેલા ધ્યેય છે એને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટી, આપણા ટાર્ગેટ સિદ્ધ કરવા માટે જે મધ્ય સપાટી ટૂંકા ગાળાના જે ધ્યેય રચે છે, જે ટૂંકા ગાળાની યોજનાઓ રચે છે એને સુનિયોજિત યોજના કહેવાય છે. આપણા હેતુ સિદ્ધ કરવા માટે મધ્ય સપાટી જે ટૂંકા ગાળાની યોજનાઓ રચે, મધ્ય સપાટી જે ટૂંકા ગાળાની યોજના રચે એને સુનિયોજિત યોજના કહેવાય. ટૂંકા ગાળાની એટલે કેવી? 1 વર્ષથી ઓછા સમયની. રાઈટ? ટૂંકા ગાળાની યોજના એટલે કેવી? 1 વર્ષથી ઓછા સમયની. એટલે કે ટૂંકા ગાળાના ધ્યેયને સ્પષ્ટ કરતી હોવાથી આ યોજના ટૂંકા ગાળાના હેતુને ધ્યાનમાં રાખતી હોવાથી આ હેતુલક્ષી છે. એટલે કે ચોક્કસ હેતુ, ટૂંકા ગાળાના નાના નાના હેતુઓ સિદ્ધ કરવા માટે આવી યોજના બનાવવામાં આવે છે. ટૂંકા ગાળાના નાના નાના હેતુઓ સિદ્ધ કરવા માટે આવી સુનિયોજિત યોજના બનાવવામાં આવે છે. જેમ કે મધ્ય સપાટીના જે અધિકારી છે એ એના કર્મચારી પાસે કામ કરાવવા માગે છે, તો કયા કયા કામ કરાવવા માગે છે એની સ્પષ્ટતા કરવા માટે જે યોજના ઘડે કે આટલા આટલા કામ એને કરાવવા છે, તો એના માટેની જે યોજના ઘડે એને સુનિયોજિત યોજના કહે છે. આવી યોજના કરવા માટે દરેક જે અધિકારી આવી યોજના કરે છે એની પાસે વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ, આવડત હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ. એટલે આવી યોજના તૈયાર કરવાવાળા પાસે વિશિષ્ટ જ્ઞાન, આવડત અને બુદ્ધિની આવશ્યકતા છે. ચાલો ગયો? તો સુનિયોજિત યોજના કોને કહેવાય ખબર પડી ગઈ? તો ધંધાકીય એકમે નક્કી કરેલા જે તમારા ધ્યેય છે, લક્ષ્યાંક છે, એ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ધંધાકીય એકમ પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે જે એમાં મધ્ય સપાટી છે એ મધ્ય સપાટી જે ટૂંકા ગાળાની નાની નાની યોજના ઘડે છે, ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે મધ્ય સપાટી જે ટૂંકા ગાળાની જુદી જુદી નાની નાની યોજનાઓ ઘડે છે આવી યોજનાને સુનિયોજિત યોજના કહે છે. ખબર પડી? ધંધાના ધ્યેય સિદ્ધ કરવા માટે મધ્ય સપાટી જે નાની નાની ટૂંકા ગાળાની યોજનાઓ ઘડે છે આવી મધ્ય સપાટી જે યોજનાઓ ઘડે છે એને સુનિયોજિત યોજના કહે છે. આવી યોજનાઓ ટૂંકા ગાળાની હોય, દેટ મીન્સ કે એનો સમયગાળો 1 વર્ષથી ઓછા સમયનો હોય છે અને ટૂંકા ગાળાની હોય એટલે એના હેતુઓ સ્પષ્ટ હોય કે આ હેતુ માટે જ આ યોજના બનાવી, એટલે આવી યોજનાને હેતુલક્ષી યોજનાઓ પણ કહે છે. ચોક્કસ હેતુઓ માટે જ બનાવવામાં આવતી હોય કે આ હેતુ માટે આ યોજના બનાવી એટલે એને હેતુલક્ષી યોજનાઓ પણ કહેવામાં આવે છે. જેમ કે કોઈ એક વિભાગના અધિકારી છે તો એના હાથ નીચે આવતા કર્મચારી પાસે એને કયા કયા કાર્યો કરાવવા એની સ્પષ્ટ કરતી યોજના બનાવે. ઉત્પાદન અધિકારી એના હાથ નીચે જે કર્મચારી આવે તો એમના પાસે ઉત્પાદનના કયા કયા કાર્યો કરાવશે એને સ્પષ્ટ કરતી યોજના બનાવે તો એને સુનિયોજિત યોજના કહે છે. આવી યોજના તૈયાર કરવા માટે તમારી પાસે વિશિષ્ટ તમારા વિભાગનું જ્ઞાન હોવું જોઈએ, કૌશલ્ય એટલે કે બુદ્ધિની આવશ્યકતા હોવી જરૂરી છે. આવી યોજના તૈયાર કરવા માટે તમારા વિભાગનું તમારી પાસે વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ અને બુદ્ધિની આવશ્યકતા છે. તો એવી જે ટૂંકા ગાળાની યોજના તૈયાર થાય છે એને સુનિયોજિત યોજના કહે છે.
ખ્યાલ આવી ગયો। ત્રીજું દેખ્યું આપણે સુનિયોજિત યોજના। પહેલી કાયમી યોજના देखी, બીજી વ્યૂહાત્મક યોજના देखी, ત્રીજી આપણે સુનિયોજિત યોજના देखी। ત્યાર પછીની મિત્રો ચોથા નંબરની યોજના આપણે देखी હતી એ છે કાર્યકારી યોજના। મિત્રો કાર્યકારી યોજના એટલે શું કહેવા માગે છે કે આવી જે યોજના છે એ દરેક વિભાગ, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામ મેળવવા માટેની યોજના કરવામાં આવે એને કાર્યકારી યોજના કહે છે। મતલબ દરેક વિભાગો કે દરેક કર્મચારીઓ પાસેથી અમુક ચોક્કસ પ્રકારના કાર્યો કરાવવા માટેની જે યોજના કરવામાં આવે, દરેક વિભાગના અધિકારીઓ, દરેક વિભાગના કર્મચારીઓ, દરેક વ્યક્તિઓ પાસેથી ચોક્કસ કાર્યો સિદ્ધ કરવા માટે જે યોજના કરાવવામાં આવે એને કાર્યકારી યોજના કહે છે। આવી યોજના મોટા ભાગે ટૂંકા ગાળાની હોય, ચોક્કસ કાર્ય સિદ્ધ કરવા માટે, નાના મોટા કાર્યો સિદ્ધ કરવા માટે જે યોજના કરવામાં આવતી હોય, દરેક જગ્યાએ, દરેક વિભાગમાં, દરેક કર્મચારી, દરેક કાર્ય જૂથ પાસેથી નાના નાના કાર્યો સિદ્ધ કરવા માટે જે યોજના કરાવવામાં આવતી હોય એને કાર્યકારી યોજના કહે છે। અમુક ચોક્કસ નાના નાના કાર્યો સિદ્ધ કરવા માટે આવી યોજના કરવામાં આવતી હોય એટલે આવી યોજના કેવી હોય? ટૂંકા ગાળા માટેની હોય। કેવી હોય? ટૂંકા ગાળાની। જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે તમે આખા વર્ષનો ટાર્ગેટ નક્કી કરો કે આખા વર્ષના તમારે આવા 1200 મોબાઈલ વેચવા છે, રાઈટ? તો આ ટાર્ગેટને પહોંચી વળવા માટે તમે દર મહિનાનો ટાર્ગેટ લગાવો કે દર મહિને તમારા 100 મોબાઈલ જવા જોઈએ અથવા તો 3 મહિને 300 મોબાઈલ જવા જોઈએ। તો આ જે લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે જે તમે આવી નાની નાની ટૂંકા ગાળાની યોજના તૈયાર કરો છો તો એને કાર્યકારી યોજના કહેવાય છે। ક્લિયર? આવી જે યોજનાઓ જે છે એના માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજના તૈયાર કરવામાં આવે છે। મતલબ આવી કાર્યકારી યોજનાઓ દરેક વિભાગના વડાઓ તૈયાર કરતા હોય છે જે રોજિંદા કાર્ય સાથે સંકળાયેલું હોય છે। જે એટલે કે રોજિંદા કાર્ય, જેમ કે આપણે વેચાણની વાત કરીએ મોબાઈલનું, તે રોજિંદું કાર્ય છે, રોજ તમે મોબાઈલનું વેચાણ કરવાના છો। એટલે આવી યોજના જે રોજિંદા કાર્યો માટે જોડાયેલું હોય છે એટલા માટે તમારે આ યોજનાઓના કાર્ય કોના પાસે સિદ્ધ કરાવવાના છે? તો કે કર્મચારી પાસેથી। આ યોજનાના કાર્યો તમારે કર્મચારી પાસેથી સિદ્ધ કરાવવાના છે। માટે આ યોજનાને અનુરૂપ બાબતનું કર્મચારી સાથે ચર્ચા વિચારણા કરવી એ આવશ્યક છે। મતલબ આ યોજનાને અનુરૂપ કર્મચારી પાસે યોગ્ય ચર્ચા વિચારણા કરેલી હોય તો તમે એના અમલીકરણમાં તમને ઘણો ફાયદો રહે છે। એટલે આ યોજના અંગે કર્મચારી સાથે તમે ચર્ચા વિચારણા કરી હોય તો આ યોજનાને અમલમાં મૂકવી એ સરળ બને છે। તમે કોઈ નિર્ણય લો, જાતે જ મગજમાં વિચારીને નિર્ણય લઈ દો કે આમ કામ કરવાનું, કર્મચારી આમ કામ કરશે, તો ઘણી વખત કર્મચારી નખરા પણ કરે અને સપોર્ટ ના પણ કરે। પણ તમે કર્મચારી સાથે ચર્ચા વિચારણા કરી હોય કે આપણે આવું કામ કરીએ તો કેવું રહે અને એને એની સંમતિ બતાવી કે હા ભાઈ આ બરાબર છે, સાચી વાત આપણે કરીએ, તો તમે એની સાથે ચર્ચા વિચારણા કરી, એને તમને સંમતિ બતાવી અને પછી આવું જે કોઈ કાર્ય કરવામાં આવે તો એ વ્યક્તિ તમને પૂરો સપોર્ટ કરે કારણ કે એને સંમતિ બતાવી હતી। તો આવું કાર્ય પ્રમાણમાં કેવું થઈ જાય છે? સરળ થઈ જાય છે। તો આવું જે ચોક્કસ કાર્ય માટે જે યોજના તૈયાર કરવામાં આવતી હોય એને કાર્યકારી યોજના કહેવામાં આવે છે। આ યોજના પણ સુનિયોજિત યોજના જેવી જ હોય છે। તો ખ્યાલ આવી ગયો? જુદા જુદા કર્મચારીઓ, જુદા જુદા વિભાગો પાસે જે ચોક્કસ કાર્યનું પરિણામ મેળવવા માટે જે યોજના કરવામાં આવે, અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ચોક્કસ કાર્યનું પરિણામ મેળવવા માટે જે યોજના કરવામાં આવે તો એને કાર્યકારી યોજના કહે છે। આવી યોજના પણ કેવી હોય છે? ટૂંકા ગાળાની મોટા ભાગે હોય છે। સુનિયોજિત યોજના જેવી આ પણ ટૂંકા ગાળાની હોય છે। જેમ કે આપણે ઉદાહરણ તરીકે વાત કર્યું કે વાર્ષિક તમારે ઉત્પાદનનો ટાર્ગેટ ડિસાઇડ કર્યો, એ ટાર્ગેટ પહોંચી વળવા માટે તમે દર મહિનાનો ટાર્ગેટ નક્કી કરો અથવા દર 3 મહિનાનો ટાર્ગેટ નક્કી કરો તો તમારો વાર્ષિક ટાર્ગેટ આપોઆપ પૂરો થઈ જતો હોય છે। આવી યોજના જે છે એનો અમલ દરેક વિભાગના વડાઓ દ્વારા કરવામાં આવે છે। મતલબ દરેક વિભાગના વડાઓ તૈયાર કરે છે। આવી યોજના રોજિંદા રોજબરોજના કાર્ય સાથે સંકળાયેલી છે એટલે આ યોજનાનો ફાઇનલી અમલ કોણ કરવાનો છે, ફાઇનલી એને ઉપયોગમાં કોણ મૂકવાનો છે તો એ મૂકવાના છે કર્મચારી। એટલે આ યોજના અમલમાં મૂકતા પહેલાં એની કર્મચારી સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ।
કર્મચારી સાથે યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવે તો આ યોજનાનું અમલીકરણ એ સરળ બની જાય છે. તો આવી જે કાર્યકારી યોજના એ કર્મચારી સાથે ચર્ચા વિચારણા કરીને તૈયાર કરવામાં આવે તો એને કાર્યકારી યોજના કહે છે. ચોક્કસ કાર્ય માટે બનાવવામાં આવતી હોય છે. આ યોજના સુનિયોજિત યોજના જેવી જ ટૂંકા ગાળાની હોય છે. ત્યારબાદની મિત્રો આપણે યોજના દેખી હતી એક ઉપયોગી યોજના. એક ઉપયોગી યોજના એટલે શું કહે છે કે આવી યોજના કોઈ વિશિષ્ટ કોઈ હેતુઓ માટે, કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવતી હોય, કોઈ ખાસ પ્રવૃત્તિ માટે આવી યોજના તૈયાર કરવામાં આવતી હોય છે. જે પ્રવૃત્તિ માટે આપણે આ યોજના તૈયાર કરીએ છીએ એ વન ટાઈમ છે, મતલબ એક જ વખત છે, પછી એ પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું નથી. તો એવી જે એક જ વખત માટેની પ્રવૃત્તિ હોય કે જે પ્રવૃત્તિનું બીજી વખત પુનરાવર્તન થતું નથી, તો એવી પ્રવૃત્તિ માટે જે યોજના તૈયાર કરવામાં આવે એને એક ઉપયોગી યોજના કહે છે. ખ્યાલ આવી ગયો? તો શું કહે છે? ધંધાના હેતુ સિદ્ધ કરવા માટે જે આવી અમુક વખતે એક ઉપયોગી યોજના તૈયાર થતી હોય છે કે જે ખાસ ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ માટે તૈયાર થતી હોય છે. એવી પ્રવૃત્તિ માટે તૈયાર થતી હોય કે જે પ્રવૃત્તિ એક જ વખત થતી હોય કે પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું નથી, તો એવી જે પ્રવૃત્તિ છે એના માટે જે યોજના તૈયાર કરવામાં આવે એને એક ઉપયોગી યોજના કહે છે. જેમ કે વાહન બાંધકામ, તો એક ડિઝાઇનનું એક ચોક્કસ વાહન બનાવી નાખ્યું, પછી એનો જે નકશો જે તૈયાર કર્યો હતો એ જરૂરી નથી કે બીજામાં કામમાં આવે. મકાન બાંધકામ, તો એક જગ્યા પર મકાન બનાવેલું છે, એવું ને એવું મકાન એની દિશા એવું બીજી જગ્યાએ ના પણ હોય, તો એક મકાનનો નકશો બીજા મકાનમાં સેટ ના પણ થતો હોય, રાઈટ? તો પેકિંગ, પ્રિન્ટિંગ, આ બધાને લગતી જે યોજના કરવામાં આવે એને એક ઉપયોગી યોજના કહે છે. કારણ કે આ એક વખત ડિસાઇડ કરી નાખીએ એટલે ફિક્સ, પછી એમાં વારંવાર ચેન્જીસ આવતા નથી. એટલે આવી જ યોજના તૈયાર કરવામાં આવે એને એક ઉપયોગી યોજના કહેવામાં આવે છે. એનો એક જ વખત ઉપયોગ છે, પછી બીજી વખત ઉપયોગ જનરલી થતો નથી. ત્યાર પછીની મિત્રો નેક્સ્ટ યોજના હતી છેલ્લી આકસ્મિક યોજના. એટલે કે આપણા ધંધાની ઘણી બધી પરિસ્થિતિઓ અસર કરતી હોય છે, જેના કારણે આપણા ધંધાની પરિસ્થિતિ બદલાતી જતી હોય છે. ધંધાને ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે, જેના કારણે આપણી પરિસ્થિતિની અંદર ઘણો બદલાવ આવતો હોય છે. અને પરિસ્થિતિ બદલાતી હોય તો આપણે બદલાતી પરિસ્થિતિ સાથે તાલ મેળવવો પણ જરૂરી છે. પરિસ્થિતિ બદલાય, સંજોગ બદલાય તો એની સાથે આપણે પણ બદલાવ લાવવું જરૂરી બને છે. એટલે કે પરિસ્થિતિમાં બદલાવ આવે એ પ્રમાણે આપણે બદલાવ લાવી અને જે પણ ચોક્કસ પરિબળો બદલાય છે, જેવા કે રાજકીય, આર્થિક, સામાજિક, કુદરતી, આવા જે પણ પરિબળો બદલાય છે એની સાથે ધંધાની અંદર પર્યાવરણમાં પણ ફેરફાર આવે છે. અને એ આવા પર્યાવરણો ધંધાને અસર કરતા હોય એમાં બદલાવ આવે એટલે માટે આપણે જે અગાઉ નક્કી કરેલી યોજના હતી એમાં ઘણું બધું પરિવર્તન આવી જાય, તો એ સમયે આપણે પણ અચાનક આ પરિવર્તન આવ્યા એના કારણે આવા અચાનક પરિવર્તનને પહોંચી વળવા માટે આપણે જે સડનલી અચાનક નવી યોજના બનાવીએ એને આકસ્મિક યોજના કહે છે. તમારી મૂળભૂત યોજના બરાબર હતી, બધું વ્યવસ્થિત ચાલતું હતું, પણ પરિસ્થિતિ બદલાઈ, સંજોગ બદલાયા, વ્યવસ્થા બદલાઈ, હવે એને અનુરૂપ પહોંચી વળવા માટે તમારે તમારા ધંધાની અંદર સડનલી કોઈ ચેન્જીસ લાવવો પડે તો એને આકસ્મિક યોજના કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આકસ્મિક યોજના કોને કહે છે ખબર પડી ગઈ છે. તો આ યોજનાના પ્રકાર આપણે દેખ્યા હતા. હવે દેખીએ છીએ આપણે આજનો ક્વેશ્ચન, એ છે આયોજકના ઘટકો. મિત્રો આયોજનના ઘટકો આપણે વાત કરીએ તો આપણે બધાને ખ્યાલ છે કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. મતલબ આયોજન એ વર્તમાન સમયમાં આપણે ભવિષ્યનો વિચાર કરીને ભવિષ્ય માટેની આપણે પૂર્વ વિચારણા કરીએ છીએ. એટલે કે આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે જે ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે. આવું આયોજન કરતી વખતે આપણે જે આયોજન કરીએ છીએ એ વખતે ઘણી બધી નાની નાની બાબતો જે છે એનું ખાસ ધ્યાન રાખવું પડે છે, એને ધ્યાનમાં રાખીને આયોજન કરવું પડે છે. તો આયોજન કરતી વખતે જે નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એને કહેવાય આયોજનના ઘટકો. શું કહેવાય? આયોજનના ઘટકો. ક્લિયર? જેમ કે આપણે આપણા ધંધાનું અંદાજપત્ર બનાવવું હોય તો
એના માટે અંદાજપત્ર બનાવવા માટે આપણે જુદા જુદા વિભાગની માહિતી મેળવવી પડે, પછી એના પર ચર્ચા વિચારણા કરવી પડે, અને એના પછી જે આપણું ફાઇનલી બજેટ બનતું હોય છે, એટલે કે ફાઇનલી આપણું જે પણ અંદાજપત્ર તૈયાર થતું હોય છે. એ જ રીતે ધંધાની અંદર જ્યારે આયોજન કરવાનું હોય તેની અંદર અલગ નાના નાના વિકલ્પો રહેલા છે, એને આયોજનના ઘટકો કહે છે. ખ્યાલ આવી ગયો કે આયોજનના ઘટકો કોને કહેવાય? ખ્યાલ આવી ગયો છે. આયોજન કરવા માટે જે નાના નાના જે ઘટકો, નાના નાના જે બાબતો જોડાયેલી છે એને આયોજનના ઘટકો કહે છે. ક્લિયર? તો અહીંયા આયોજનના ઘટકો આપણને 7 આપેલા છે. 7 પૂર્ણ થાય એટલે આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો આયોજનને આપણે અમલમાં મૂકીએ ઘણી બધી નાની નાની જે બાબતો જે છે એ ધ્યાનમાં રાખવી પડે. એ નાની નાની બાબતને આયોજનના ઘટક કહેવાય. તો આયોજન કરતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખવું પડે છે. એ આયોજનના ઘટકો કહેવાય છે. મિત્રો, તો જે આયોજન કરવા માટે આપણે જે જુદી જુદી બાબતોનો વિચાર કરીએ છીએ, આયોજન કરવા માટે જે અલગ અલગ નાની નાની બાબતોનો ખ્યાલ રાખવો પડે એને આયોજનના ઘટક કહે છે. પ્રથમ બાબત છે મિત્રો હેતુઓ. એટલે કે હેતુ એટલે કે ધ્યેય. ધ્યેય નક્કી કરવું અને એ ધ્યેયને પાર પાડવું એ ધંધાની મુખ્ય બાબત હોય છે. ધ્યેય નક્કી કરવું અને એ ધ્યેયને પૂર્ણ કરવું એ દરેક ધંધાની અંદર મુખ્ય બાબત હોય છે. આપણે જ્યારે કોઈ ધ્યેય નક્કી કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું પડે કે આપણને કયા આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે છે, એને ધ્યાનમાં રાખી અને ધ્યેય નક્કી કરવું જોઈએ. ધ્યેય નક્કી કરવું એ આયોજનનું સૌથી પહેલું કાર્ય છે, કારણ કે એના ઉપર બાકી બધા કાર્યો ચાલે છે. પણ આ ધ્યેય નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે કે તમારું ધ્યેય એ વાસ્તવિક હોવું જોઈએ, બુદ્ધિગમ્ય હોવું જોઈએ, વધારે પડતું મહત્ત્વાકાંક્ષી ના હોવું જોઈએ. હેતુ તમે નક્કી કરો છો, મતલબ આયોજનની અંદર સૌથી પહેલું કાર્ય હેતુ નક્કી કરવાનું છે. હેતુ નક્કી કરતી વખતે આપણે આપણા ધંધાને અસર કરતા પરિબળો ધ્યાનમાં રાખવા પડે અને એને ધ્યાનમાં રાખીને આપણે હેતુ નક્કી કરવા પડે. આવા હેતુ વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ, એટલે કે આપણે પહોંચી વળીએ એવા હોવા જોઈએ. વધારે પડતા એમ્બિજિયસ, હાઈલી એમ્બિજિયસ હોવા જોઈએ નહીં. ત્યાર પછીનો મિત્રો બીજો ટોપિક આપણે દેખ્યો હતો દેખીએ છીએ વ્યૂહરચના. વ્યૂહરચના એટલે કે તમે જે હેતુઓ ધ્યેય નક્કી કર્યા એ ધ્યેયને કેવી રીતે તમે પાર પાડશો. તમે જે હેતુ નક્કી કર્યા, જે ધ્યેય નક્કી કર્યા એને કેવી રીતે તમે જે હેતુ નક્કી કર્યા છે એને તમે કેવી રીતે પાર પાડશો, એને પાર પાડવા માટેની જે તમે યુક્તિ બનાવો છો, તમારા હેતુને પાર પાડવા માટેની જે તમે ચોક્કસ યુક્તિ બનાવો છો એને વ્યૂહરચના કહેવાય છે. આવી વ્યૂહરચના તૈયાર કરતી વખતે તમારે બજારમાં દેખવું પડે કે હરીફાઈ કેટલી છે, આપણને અસર કરતા પરિબળો કયા કયા છે, આપણે એમાં કેવી રીતે ટકી શકીશું. આપણી વ્યૂહરચના જે છે એ બજારની અંદર કોઈ જાણે છે કે નહીં, આ બધી બાબતો ધ્યાનમાં રાખી વ્યૂહરચના તૈયાર કરવી પડે. એટલે આયોજન કરવા માટે પહેલાં હેતુ નક્કી કરવો પડે. બીજું, એ હેતુને આપણે કેવી રીતે પાર પાડશું એની એક આખી યુક્તિ તૈયાર કરવી પડે. લાંબા ગાળાનો વિચાર કરી, બુદ્ધિનો ઉપયોગ કરીને જે યુક્તિ બનાવવી પડે એને વ્યૂહરચના કહેવાય. એમાં આપણને અસર કરતા બધા પરિબળો ધ્યાનમાં રાખી નક્કી કરવી પડે. વ્યૂહરચના, સ્ટ્રેટેજી, આ શબ્દનો ઉપયોગ આપણને લશ્કરમાં જોવા મળે કે આપણે સામેવાળાને ફાઇટ આપી છે તો આપણે આપણી કઈ સ્ટ્રેટેજીથી કામ કરશું, અથવા તો રમતગમતમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે વ્યૂહરચના શબ્દ. કે હવે ઇન્ડિયા, ધારો કે પાકિસ્તાન સામે મેચ ચાલે છે તો ઇન્ડિયા હારવા આવ્યું તો હવે કઈ સ્ટ્રેટેજી અપનાવશે કે જેનાથી આપણે ફરીથી મેચ હાથમાં લઈ શકીએ, તો એને વ્યૂહરચના કહેવાય છે. આપણી વ્યૂહરચના ઘડતી વખતે યાદ રાખવું પડે કે હરીફોથી ગુપ્ત રહેવી જોઈએ, કારણ કે તો જ એ અસરકારક પરિણામ આપી શકે. જો હરીફ આપણી વ્યૂહરચના જાણી જાય તો આપણે જે કામ કરીએ છીએ એના કરતાં પણ એ સારું કામ આપશે, તો એ ચાલે નહીં. એટલે આપણે
વ્યૂહરચના જે છે આપણી એ ગુપ્ત રાખવી જોઈએ, અને તો જ આપણને મહત્તમ ધ્યેયની ખાતરી મળે છે, મહત્તમ સફળતાની ખાતરી મળે છે. તો આપણે જે હેતુ નક્કી કર્યા એને પાર પાડવા માટેની જે આપણે બુદ્ધિપૂર્વકની યુક્તિ તૈયાર કરીએ એને વ્યૂહરચના કહેવાય. બજારમાં હરીફાઈ, અસર કરતા પરિબળો આ બધું ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડવી પડે. વ્યૂહરચના આપણે દેખ્યું મોટા ભાગે રમતગમત, યુદ્ધનું મેદાન ત્યાં વધારે જોવા મળે છે, અને આપણી વ્યૂહરચના એ હરીફોથી અલગ રાખવી જોઈએ, જેથી એ જાણી ના જાય, તો જ આપણને સફળતાની ખાતરી મળે છે. ત્યાર પછીનો મિત્રો ત્રીજો ટૉપિક છે નીતિ. નીતિ એટલે આપણે જે ધ્યેય નક્કી કર્યો એને પાર પાડવા માટેની જે વ્યૂહરચના ઘડી, એ વ્યૂહરચનાના એ નિર્ણયને જે આપણે નક્કી કરી એને આપણે કેવી રીતે અમલમાં મૂકીશું, એ વ્યૂહરચનાઓ આપણે કેવી રીતે અમલમાં મૂકીશું, એ વ્યૂહરચનાઓ કેવી રીતે આપણે નક્કી કરીશું. આપણે ધ્યેય નક્કી કર્યો એને બહાર પાડવા માટે આપણે વ્યૂહરચનાઓ જે કરીએ છીએ, તો એ જે નિર્ણય કરીએ છીએ કે વ્યૂહરચના કેવી રીતે તૈયાર કરશું એને કહેવાય નીતિ. આપણી નીતિ એક આપણી છાપ ઊભી કરે. નીતિ એટલે કે આપણી ધંધો કરવાની એક આપણી રીત. નીતિનો મતલબ થાય ધંધો કરવાની આપણી રીત. મતલબ આપણે જે ટાર્ગેટ નક્કી કર્યો એને આપણે કેવી રીતે પૂર્ણ કરશું, કઈ રીતે એ ટાર્ગેટ આપણો પૂર્ણ થશે, એના માટેની એક આપણી રીત, એને નીતિ કહેવાય છે. આપણી જે નીતિ છે એ આપણી એક છાપ ઊભી કરે. ઘણા લોકો આપણે નહીં કહેતા, ઘણા લોકો કહે કે ભાઈ નીતિથી ધંધો કર, તો નીતિ આપણી શું ઊભી કરે છે? છાપ ઊભી કરે છે. એટલે કે આપણી પદ્ધતિનો, કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે. કે કોઈ ધંધા, દરેક ધંધા નીતિથી કામ કરતું હોય તો આપણે કહીએ કે ભાઈ આ ધંધો એટલે સ્ટાન્ડર્ડ, નીતિથી કામ થાય છે, અહીંયા કોઈ પ્રકારની છેતરામણ નથી થતું, તો લોકોને એક વિશ્વાસ આવે છે. એટલે નીતિ છે એ એક તમારી કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે, કે જેથી લોકોને તમારા પર વિશ્વાસ બેસે છે. ક્લિયર? એટલે આપણી નીતિ, જેમ આપણો ધ્યેય વ્યવહારુ છે, એમ નીતિ પણ કેવી હોવી જોઈએ? વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. જેમ કે શાક ઉપર માલનું વેચાણ કરવાની નીતિ, કે કેટલું માલનું વેચાણ કરવું શાક ઉપર, તો એ નીતિ આપણી એક ફિક્સ જ હોય કે આટલી રકમ સુધીનું જ ઉધારમાં વેચાણ કરવું. રાઈટ? તો એ કહેવાય આપણી નીતિ. ત્યાર પછીનો મિત્રો એ છે પદ્ધતિ કે વિધિ. પદ્ધતિ કે વિધિ એટલે કે જે આપણે કાર્યક્રમ નક્કી કર્યા, જે વ્યૂહરચના નક્કી કરી, એને કરવાની રીત નક્કી કરી, તો એ વ્યૂહરચનાઓને એ જે કેવી રીતે તમે કઈ પ્રોસેસથી, કઈ પ્રક્રિયાથી તમે તમારી વ્યૂહરચનાને પાર પાડશો. તમે જે ધ્યેય વ્યૂહરચના નક્કી કર્યું છે, જે નીતિ નક્કી કરી છે, જે તમે યોજના બનાવી છે, તો એ યોજનાને કેવી રીતે પાર પાડશો, એ માટે જે તમે ચોક્કસ યોજનાને પાર પાડવા માટે જરૂરી માહિતી પૂરી પાડો છો, તો એને વિધિ કહેવામાં આવે છે. વિધિ કે પદ્ધતિ કહેવામાં આવે છે. કે તમે આ યોજનાને કયા સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ કરશો, તમારી યોજનાને કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ કરશો, એ જે તમારી યોજનાને સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન પૂર્ણ કરવા માટે જે માહિતી પૂરી પાડવામાં આવે છે એને પદ્ધતિ કે વિધિ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આ પદ્ધતિ કે વિધિ એ તમારી યોજનાને પાર પાડવા માટેનો માર્ગ બતાવે છે. જેમ કે તમારા 3 મહિનાના વેચાણના આંકડા એ તમે દેખ્યા હોય, તેના પરથી તમે વાર્ષિક વેચાણનો ધ્યેય નક્કી કરી શકો. કે 3 મહિનામાં ધારો કે તમે 500 એકમનું વેચાણ કર્યું, તો કે 3 મહિનાના 500 એકમ, તો કે 12 મહિનાના કેટલા? રાઈટ? તો એના પરથી તમને એક અંદાજ આવે છે કે આ 3 મહિનાના આટલા એકમ થયા, તો 12 મહિનાના કેટલા એકમ થઈ શકે, એનો તમને એક અંદાજ આવી શકે છે. કે 3 મહિનામાં 500 એકમ વેચ્યા, તો 12 મહિનાના તમે 2000 એકમનો ટાર્ગેટ રાખી શકો. રાઈટ? તો આ કેવી રીતે તમારો ટાર્ગેટ પૂરો થશે, એની પદ્ધતિ માટેનું માર્ગદર્શન એ તમને પદ્ધતિ કે વિધિ આપે છે. એક પ્રક્રિયાનું માર્ગદર્શન પદ્ધતિ કે વિધિ આપે છે, અને એ તમે આ રીતે તમે જે કામ કરો તો તમારી સફળ થવાની શક્યતા વધી જાય છે. એટલે કે તમે જે કામ કેવી રીતે કરશો એના માટેની એક ચોક્કસ જે એક પ્રક્રિયા એ તમને માર્ગદર્શન આપે છે, અને પદ્ધતિ કે વિધિ કહેવામાં આવે છે. કામ કરવા માટેની રીત, ટૂંકમાં કામ કરવા માટેની રીત નક્કી કરીએ એને પદ્ધતિ કે વિધિ કહે છે.
ત્યાર પછીનો મિત્રો ટૉપિક છે એ છે નિયમો. મિત્રો, આયોજનને પાર પાડતી વખતે નિયમો નક્કી કરવા ખૂબ જ જરૂરી બાબત છે. કારણ કે મિત્રો નિયમો જે છે એ તમારા ધંધાની પદ્ધતિને નિશ્ચિત કરે છે. મતલબ કે તમે નિયમ કરી નાખ્યો કે આ રીતે જ કામ કરવાનું, તો તમારી પદ્ધતિ નિશ્ચિત થઈ જાય કે એ પ્રમાણે જ બધા કામ કરશે, અને લોકોને એક સ્પષ્ટ સમજ આપે કે ભાઈ આ રીતે કામ કરવાનું, બધાને આ પ્રમાણે જ કામ કરવું પડશે. તો એનાથી કામ કરવાની દરેક વ્યક્તિને એક ચોક્કસ પ્રકારની સમજ મળે છે. નિયમ હોય તો કર્મચારીઓ એ પ્રમાણે જ કામ કરે છે, તો એના કારણે શિસ્તની સ્થાપના સપાય, શિસ્તબદ્ધ બધું કામ થાય છે. નિયમ હોય તો ધંધાના બધા જ કાર્યો શિસ્તબદ્ધ થપાય છે, કારણ કે બધું જ કાર્ય નિયમ અને પદ્ધતિસર ચાલે છે. તથા નિયમ પ્રમાણે કામ થતું હોય તો તમારે ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય પણ સરળ બની જાય. નિયમ પ્રમાણે બધું કામ ચાલે છે, બધા કર્મચારીઓ પ્રમાણે કામ કરે છે અને પદ્ધતિસર કામ થાય છે, તો તમારી ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ થઈ જાય છે. અને તમારા ત્યાં તમે જે નિરીક્ષણનું કાર્ય કરો છો એ પણ કાર્ય સરળ થઈ જાય, કારણ કે બધું જ કામ નિયમ પ્રમાણે થતું હોય તો તમારે એટલું ચોક્કસ નિરીક્ષણ રાખવાની જરૂર પડતી નથી. જેમ કે તમે નિયમ નક્કી કરો કે કામના સમય દરમિયાન કોઈએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, અથવા તો કોઈએ ધૂમ્રપાન કરવું નહીં, તો આ નિયમ નક્કી કરી નાખ્યો, તો એ નિયમ પ્રમાણે બધા વળગી રહે તો તમારે જરૂરી સુપરવિઝન નિરીક્ષણ કરવાની જરૂર પડતી નથી. અને મોબાઈલનો ઉપયોગ ના કરે તો બધાનો જીવ છે એ કાર્યમાં ચોંટે, અને કાર્યમાં ચોંટે તો એ અસરકારક રીતે કામ કરી શકે. તો એ નિયમ નક્કી કરવાથી શિસ્ત સ્થપાય છે. નેક્સ્ટ મિત્રો, એના પછીનો ટૉપિક છે અંદાજપત્ર. એ શું કહેવા માગે છે કે આયોજન કરતી વખતે અંદાજપત્ર પણ ધ્યાનમાં રાખવું પડે કે આપણે ચોક્કસ ટાર્ગેટ નક્કી કર્યો છે, એ ટાર્ગેટ પહોંચી વળવા માટે આપણે એક આપણા લિમિટ અંકુશના માધ્યમ તરીકે આપણે અંદાજપત્ર પણ ધ્યાનમાં રાખવું પડે કે આપણો ટાર્ગેટ નક્કી કર્યો એ પહોંચવા માટે આપણે એક અંદાજ લગાવવો પડે કે ચોક્કસ ટાર્ગેટ પૂરો થશે ત્યાં સુધી ધંધામાં કેટલી આવક થશે, સામે કેટલો ખર્ચો થશે, એ બંનેની ગણતરી કરતું એક તમે પત્રક બનાવો છો, એને અંદાજપત્ર કહે છે. ખ્યાલ? તો આયોજનને પાર પાડવા માટે જે તમે નક્કી કરો છો તો એક અંકુશના માધ્યમ તરીકે તમારે અંદાજપત્ર બનાવવું જરૂરી બને છે. અંદાજપત્ર પરથી તમને આઈડિયા આવે છે કે ચોક્કસ સમય દરમિયાન ધંધામાં કેટલી આવક થશે, સામે કેટલો ખર્ચો થશે. આવા અલગ અલગ પ્રકારના અંદાજપત્ર હોય છે, જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર જેવા અલગ અલગ અંદાજપત્રો બનાવવાના હોય છે. અંદાજપત્ર બનાવી અને તમે તમારા ધંધાની પ્રક્રિયા પર અંકુશ રાખી શકો છો, કાર્ય પર અંકુશ રાખી શકો છો, અને એનાથી તમારું સંચાલનનું કાર્ય કાર્યક્ષમ બને છે. ક્લિયર? ત્યાર પછીનો મિત્રો લાસ્ટ ટૉપિક છે આયોજનના ઘટકમાં, એ છે કાર્યક્રમ. મતલબ કે આ બધા કાર્યો નક્કી કર્યા, એ બધા કાર્યો એકસાથે તમે નથી કરવાના. એ તો નક્કી કર્યું વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમો, અંદાજપત્ર. તો કયા કયા કાર્યો તમારે કરવાના છે એ દરેક કાર્યને ક્રમ આપી દો, એને કહેવાય કાર્યક્રમ. ધંધાને સફળ થવા માટે કાર્યક્રમ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે ક્રમ નક્કી કર્યો કે આ ક્રમથી બધું કામ થશે, તો પદ્ધતિસર બધું જ કામ ચાલ્યા કરે છે, કારણ કે ક્રમ નક્કી થઈ ગયો તો એ પ્રમાણે જ બધું કામ સટાસટ ચાલ્યા કરે છે. અને ક્રમ પ્રમાણે બધું કામ થતું હોય તો એમાં ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થવામાં કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એટલે સંચાલનનું કામ એ કાર્યક્રમ મુજબ થાય છે કે નહીં એ જોવું સંચાલકની ફરજમાં આવે છે. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ થાય છે કે નહીં એ જોવાની ફરજ એ સંચાલકને આવે છે. અને એ કામ થાય છે તો એ ચોક્કસ ધોરણો પ્રમાણે થાય છે કે નહીં એ પણ જોવું પડે. અને જો યોગ્ય થતું હોય તો બરાબર છે, ધોરણ પ્રમાણે નથી થતું તો જે નથી થતું એના એ કેટલું નથી થતું એ શોધવામાં આવે, એને કહેવાય વિચલન. અને આ વિચલન શોધી અને એને અનુરૂપ જરૂરી સુધારલક્ષી પગલાં લેવામાં આવે છે. તો તમારા ધ્યેયને પહોંચી વળવા માટે જે તમારે અલગ અલગ કાર્યો કરવા પડે છે એ કાર્યોને ક્રમ આપવામાં આવે ને કાર્યક્રમ કહેવાય છે. આ કાર્યક્રમ આપવાથી
તમારું કાર્ય એ પદ્ધતિસર ક્રમબદ્ધ થાય છે તો કાર્ય સરળ થઈ જાય છે. એટલે કે કાર્યક્રમ પ્રમાણે થાય તો બધું જ કામ પદ્ધતિસર થતું હોય તો તમારું કાર્ય સરળ થઈ જાય છે. અને જ્યારે તમારું કાર્ય પદ્ધતિસર થાય છે તો એ સમયે તમારે ધ્યાન રાખવું પડે કે બધું જ કાર્ય આયોજનમાં નક્કી કર્યું પ્રમાણે થાય છે કે નહીં. જો એ ના થતું હોય, વિચલન જણાય એમાં, તો વિચલન માટે જરૂરી સુધારલક્ષી પગલાં લેવા જરૂરી બને છે. તો એ કહેવાય કાર્યક્રમ. તો આયોજનના ઘટકો પહેલું આવ્યું આપણે હેતુ. તો આયોજન કરવા માટે સૌથી મહત્ત્વનું કાર્ય હેતુ નક્કી કરવું પડે. હેતુ નક્કી કરતી વખતે પરિબળો ધ્યાનમાં રાખવા પડે. આપણી વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી બુદ્ધિગમ્ય હેતુ નક્કી કરવા પડે અને હેતુ વધારે પડતા મહત્વાકાંક્ષી ના હોવા જોઈએ. આ હેતુને પાર પાડવા માટે જે તમે યુક્તિ કરો છો એ યુક્તિને વ્યૂહરચના કહેવાય છે. વ્યૂહરચના ઘડતી વખતે તમારે પરિબળો ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડવી પડે. રાઈટ. પછી આવી નીતિ, તમે કામ કેવી રીતે કરશો, તમારી એ કામ કરવા માટેની એક ચોક્કસ પ્રકારની તમે જે નિર્ણય કર્યો એને નીતિ કહેવાય. આ નીતિ તમારી છાપ ઊભી કરે છે, તમારી પદ્ધતિનો પરિચય આપે છે. એટલે નીતિ પણ વાસ્તવિક હોવી જોઈએ. પદ્ધતિ, તમે કામ કેવી રીતે કરશો, તમે કાર્યક્રમો કેવી રીતે પાર પાડશો એના માટેની એક ચોક્કસ રીત નક્કી કરો છો એને પદ્ધતિ કહેવાય. પદ્ધતિ તમારું કાર્ય કરવાને માહિતી પૂરી પાડે છે કે કયા કયા કાર્યો કરવા એનો રસ્તો બતાવે છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે મિત્રો નિયમ. તો બધા જ કાર્યો પદ્ધતિસર થાય એના માટે, બધા જ કાર્યો શિસ્તબદ્ધ થાય એટલા માટે નિયમ બનાવવા જરૂરી છે. નિયમથી બધા જ કાર્યો તમારા ક્રમ ચોક્કસ રીતે યોગ્ય સમયમાં પૂર્ણ થાય છે અને બધું જ કામ નિયમ પ્રમાણે થતું હોય તો તમારું કાર્ય સરળ થઈ જાય છે. પછીનો પોઈન્ટ છે મિત્રો, કાર્ય કરવા માટે, આ બધી ગણતરી કરવા માટે એક ચોક્કસ સમયમાં પૂરું થાય એના માટે અંદાજ કાઢવો જરૂરી છે કે ચોક્કસ સમયમાં કેટલી આવક થશે ને કેટલો ખર્ચો થશે એ અંદાજ કાઢી અને અંદાજપત્ર કહેવાય છે. રાઈટ. તો એ કરવાથી તમે એક અંકુશ રાખી શકો છો. અને છેલ્લું હોય કાર્યક્રમ. તો જે જુદા જુદા કાર્યો કરવાના છે એને ક્રમ આપવામાં આવે તો બધા જ કાર્યો ક્રમબદ્ધ થાય તેને કાર્યક્રમ કહેવાય છે. અને કાર્યક્રમ આપવાથી તમારું કાર્ય સરળતાથી અને પદ્ધતિસર ચાલે છે. તો આટલા પોઈન્ટો એ આયોજનના ઘટકમાં જોડાયેલા છે. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. ઠીક છે. આપણે આજે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર આપણું વ્યવસ્થા તંત્ર સાથે આગળ વધીશું. ગુડ બાય. જય હિન્દ.